મિત્રો આજે આ દહીંની કઢી બનાવીએ છીએ, આ જમવાનું બનાવ્યા છે, આ દહીં છે અને આ મરચાં કાઢ્યા છે અને આ કઢી વઘારીએ છે, ખીચડી બનાવી દીધી છે, કઢી ખીચડી બનાવવાની છે આજે. હોમ ટુ રેડ દે ને એમ હવે હળગાવો બરાબર એટલે ઉકળી જાય એટલે પછી ખાઈ લઈએ. અમને ચૂલા પર જ જમવાનું બનાવવું પડશે. ગેસનો બોટલ ખાલી થઈ ગયો છે. હવે ગેસનો બોટલ ભરાવશું તો એના પર રોટલી ને એવું બનાવીએ, રોટલા કે રોટલી અને પાણી તપાવવાનું ખીચડી એવું તો અહીં જ બનાવી દઈએ છીએ અમે. ગેસનો બોટલ હાવ ખાલી થઈ ગયો છે, એ હોય દિવસ ટાઈમ કાઢીને ભરાઈ લાવવો પડશે. જમવાનું થઈ ગયું છે. આ શીરો બનાવ્યો, ખીચડી ને કઢી. જમવાનું થઈ ગયું છે. હવે જમીન સૂઈ જઈએ એટલે સવારે થોડા વહેલા ઉઠવાનું. પાછા છોકરાઓ હોય ખાઈ લીધું, ચાલો એ આવીને વહેલા ખાઈ લઈએ એટલે પછી એમનું ખાવાનું પાછું એવું નિહારમેથી આવીને 5-6 વાગે ખાઈ લે, બરાબર 6 વાગે જેવા, એટલે પછી ઓછું ખાવાનું. ખાય નહીં તો નિહો ખાય. ગુડ મોર્નિંગ મિત્રો, ચા બની ગઈ છે, બધું નવરાઈ જાય, દૂધ કાઢ્યું, બધું દૂધ ભરી આવ્યો ડેરીમાં જઈને, ચા થઈ ગઈ છે. વાસેદું પાણી હો થઈ ગયું કે બધું વાસેદું વાર નાખ્યું. હવે ખેતર શાકભાજી તોડવા જવા કરું છું. તુવેરો તોડ લાવું એટલે રીંગણ તુવેરનું શાક બનાવી દઈએ અને ખીચડી બનાવી દઈએ એટલે ખાઈને પછી પાછું કોમે જવાનું છે. આજે પોળી વારવાનું છે. આ ખેતર અડધું બાકી રહી ગયું છે, પોળી વારીને અને આજે ગેસનો બોટલ ખરાબ ભરા જવાનું છે. ગેસનો બોટલ ભરા લાવવું આજે અને દક્ષા પોળી વાર છે. અને આજે ઠંડી ઓછી છે, આજે વધારે નહીં ઠંડી. રોજ લાગે એટલી બધી નહીં, રોજ વધારે ઠંડી લાગે. આ છોકરાઓની પથારી એકની તો હજુ છે જ, એક તો સ્કૂલમાં નાહી જી, એક જણો હજુ નાહી ધોઈને આવજી છે થોડી વાર. તુવેરો તોડ લઉં વેલા અને રીંગણા તોડ લાવું એટલે શાક થઈ જાય. રીંગણા હવે લાગીને છે થોડા ઘણો. આ વાળી આ રીંગણીઓમાંથી રીંગણો તોડ લઈએ. આ તુવેર છે, અહીંથી થોડી તુવેરો તોડ લઈશું એટલે શાક થઈ જશે. મરચો હા લાગી રહ્યો છે, મરચો અને એમ કરીને કરી દઈએ. મિત્રો જમવાનું થઈ ગયું છે, ખીચડીનું શાક બની ગયું છે ગરમ ગરમ. હવે ખાઈ લઈએ. આ દક્ષા હજુ નાહવાનું બાકી છે, નાહી દઈએ એટલે પછી જે ખેતર ખાઈ લઈએ. એક ભાઈ તો હજુ ગેમ રમે છે, નાહે કઈ છે દેખ. હું લખવાનું વાંચવાનું દેખાતું નહીં. મિત્રો વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બસ આ પાહા ઉઠી ગયા, આ પાહા કોમે લાગી જવાનું રૂટીન પ્રમાણે.